ગાઈઝ આજે સવારમાં તમને ગુડ મોર્નિંગ બોલી દઉં. મારી ચા થઈ ગઈ છે તો ગરમા ગરમ બટેકા પૌવા બી થઈ ગયા છે એકદમ. તો ડામોર સાહેબ ડ્યુટી પરથી આવી ગયા છે તો ચા બને રેડી છે. તો બધાને ગુડ મોર્નિંગ. મારા ઘરે 3-4 દિવસ બટેકા પૌવા બનતા જ હોય છે કેમ કે ડામોર સાહેબને હળવો નાસ્તો ગમે છે, રોટલી નથી ગમતી. તો રોજે શું બનાવવાનું, એમને બીજો નાસ્તો ભાવતો બી નહીં, છોકરાનો ભાવે છે એટલા માટે મારા બટેકા પૌવા બનાવવા જ પડે ડામોર સાહેબ માટે, એટલે બધાને થઈ જાય. તો દૂધ બી ગરમ કરી લીધું છે. ગાઈઝ અમે ચા નાસ્તો કરવા બેસી ગયા છો તો અમે ચા નાસ્તો કરી લઈએ. તમારે ચા પીવી તો આવી જાઓ, ગરમા ગરમ ચા અને પૌવા, એનાથી સિવાય બીજું કંઈ ના મળે. હે ડામોર સાહેબ? તો ડામોર સાહેબ ચા નાસ્તો કરીને બેસી ગયા છે. ડામોર સાહેબ ગુડ મોર્નિંગ. તો ચા નાસ્તો કરી લીધો તમને? શું કર્યો નાસ્તો? એવું? મેં ખાલી પૂછ્યું ડામોર સાહેબ શું જવાબ આપે છે, તો શું કહી દીધું બટાકા પૌવાને એક ચા. તો ડામોર સાહેબ બટાકા પૌવા જ ભાવે છે, એનાથી અલાવા રોટલી બોટલી નહીં ખાતા. ખાય પણ ઓછી સવારમાં. તો બ્લોકમાં બની રહેજો, મારું બધું કામ બાકી છે. તો આર્યન ડામોર સાહેબને 2 જણને લઈ લીધું છે, એમને જવાનું છે બહાર, એટલે મેં નાઈ નથી એટલે મોડું નહીં બતાવ્યું. હેલો ગાઈઝ, કેમ છો બધા? મજામાં? સંદેડામો બ્લોગ્સમાં તમારું સ્વાગત છે. ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, જય જોહાર. બધા મજામાં છો? હું પણ મજામાં છું. તો મારા સવારમાં ચા નાસ્તો થઈ ગયો છે. તો હવે બનાવવાનું છે જમવા. તો ડામોર સાહેબ આર્યન ગયા છે બહાર, તો આર્યનનું કામ છે એટલે. તો હવે જમવા બનાવવાનું છે. તો ડુંગળીનું શાક અને રોટલી ભાત અને ડુંગળીની કઢી બનાવવાની છે. તો હું હવે ફટાફટ બનાવી દઉં. તો ડુંગળી તો ઉતારવી પડશે આજે ઉપરથી. તો મારે ક્યાં ડુંગળી રાખેલી, અહીંયા ઉપર રાખેલી છે તિજોરી ઉપર. તો લસણ તો અહીંયા છે માટલું ભરેલું, દેશી લસણો, અને ડુંગળી બી દેશી છે. તો ઉપર સડીને ઉતારવી પડશે. તો હું ફટાફટ ઉતારી લઉં. તો બ્લોગમાં બની રહેજો. તો બધા વિડીયો જોવે છે તો લાઈક કોમેન્ટ નથી કરતા, લાઈક કોમેન્ટ તો કરો. એક લાઈક કોમેન્ટમાં શું જાય છે, એ બધા લાઈક કોમેન્ટ જરૂર કરજો. વિડીયો જોવો તો કેવો છે કેવો નથી, તો લાઈક કોમેન્ટ જરૂર કરજો. તો હું ફટાફટ ડુંગળી ઉતારી દઉં. તો એક કોથળીભાઈ ડુંગળી ઉતારી લીધી છે. તો હવે છે ને ફટાફટ એને સુધારી દઉં. તમારે જમવા બનાવવાનું છે, બહાર ગયેલા છે, આવી જશે. નાસ્તો કરીને ગયા છે એટલે કંઈ વાંધો ના આવે, પણ બનાવીને નવરી થઈ જાઉં ફટાફટ. તો હજી વાગે છે 11:15, બહુ મોડું નથી થયું. તો મેં ડુંગળી તો સુધારી લીધી. તો હવે ફોલવાનું છે લસણ છે નથી. તો હમણાં ગઈ તો ડબ્બી ખાલી હતી પડી. તો લસણ કઈ રીતે ફોલું છું, એક કોથળીમાં લસણ રાખવાનું, એક કોથળીમાં છોતરા રાખવાના લસણના. તો એ રીતે રાખવું એટલે ઘરમાં ફેલાય જ નહીં ક્યાં છોતરા. તો આખી ડબ્બી ભરીને ફોલી લઉં, એ રીતે હું તો કરું છું. તો તમે કઈ રીતે રાખો છો તો કમેન્ટ કરજો ફટાફટ. ગાઈઝ મેં શાક તો વઘારી દીધું ડુંગળીનું. તો મકાઈના રોટલા બનાવવાના છે. તો ડામોર સાહેબ કહે છે તમે રાત્રે મકાઈના રોટલા ખાધા હતા એટલે હવે મારે બી ખાવાના. એ તો ડુંગળીની કઢી બનાવે અને મકાઈના રોટલા. અરે બહુ વાસણનો અવાજ આવે છે ધીમે ધીમે. તો મકાઈના રોટલા બનાવવાના છે. તો ફટાફટ હું મકાઈના રોટલા બનાવી દઉં. ભાઈ જે મારે જમવા તો બની ગયું. ડામોર સાહેબને તો જમી લીધું. મારે બી અડધું પૂરું થઈ રહ્યું. અમારે સુરભીબેન સ્કૂલથી આવી ગયા છે. તો હવે જમી લઈએ. તો હું તો વિડીયો બનાવવાના આજે ભૂલી ગઈ. એટલે ઘી ઢોળાઈ જશે. હો, પપ્પા ઉપર બેસીને ખાતા હતા. તો ડામોર સાહેબ ઉપર બેસીને ખાતા હતા તો ઘી ઉપર હતું. તો કઢી બનાવી છે તો ખાવાની મજા આવે રોટલો ચોળી. 4:30 વાગ્યા છે. તો આજે બનવાશે પતળા. તો અમારા ગામડેથી પત્તા આવ્યા છે સરસ, જુઓ. તો અહીંયા રંઠણી કાઢવાની છે. તો ફટાફટ કરી દઉં. અહીંયા અમારી સોસાયટીમાં લગ્ન છે તો બહુ ડીજે વાગે છે એટલે પછી વિડીયો બનાવવા મળે નહીં, એટલે હું ફટાફટ સુધારી લઉં.
પત્તા ધોઈને સુધારી લીધા છે. ખાવા તો સારા લાગે, બહુ ટેસ્ટી લાગે, બધાને બહુ ભાવે. પણ આ સુધારવા એ કાંઠા છે. આ ડંઠળીઓ બધી કાઢવાની. આ ના કાઢો તો ગોળ ગોળ પિલ્લો વળે નહીં, તો પિલ્લો ખોલાઈ જાય. ન તો પછી દોરે કરીને બાંધવો પડે, એવું કરવું પડે. તો સણા લોટ આર્યને પલાળીને તૈયાર કરી લીધો છે. મારે છે ને હવે મસાલો પીસવાનો છે, ગરમ મસાલો બધો. તો હું સરસ પીસી લઉં. પત્તા તો મેં ધોઈ કાઢ્યા, તો પીસી લઉં. તો અમારે સુરભીબેને કપડાં વાળવા આપી દીધા છે. સુરભીબેન છે ને અમારે કપડાં વાળે છે. તો સુરભીબેનને જોર આવે છે. क्या करे, काम तो करना पड़ता है, इंसान है इंसान है सुरभि, मनुष्य का अवतार है, इसलिए काम तो करना पड़ता है. बंदर बनना चाहिए था ना सुरभि, काम तो नहीं करना पड़ता. नहीं, यस के नो, पढ़ाई भी नहीं करनी पड़ती. नहीं. તો સુરભી છે ને અમારે કપડાં વાળે છે. હું હવે શું મસાલો પીસી લો બધા, પછી લપટી નાખું. પત્તા લપટી નાખવાના છે, તમને નહીં લપટાવાના આ પત્તા. હા, એટલે સુરભી હશે લપટી કાઢું. તો સુરભીને થઈ મમ્મી મને લપટેવાની છે. તો ડામર સાહેબ ક્યાં આરામ કરે છે, જો આખો બપોર કરે ઊંઘીને થાકે છે. હવે છે ને છેલ્લે બાકી રહ્યું છે નીચે ઊંઘવાનું, તો કેવું નાખી નીચે ઊંઘી ગયા છે. તો ગાય હું પતરાળામાં શું નાખું છું તમને બતાવું. આ છે ને મને લસણ અને ગરમ મસાલો મિક્સ બધું વાટ્યું છે. લસણ, આદુ અને ગરમ મસાલો બધો આખો. તો હવે છે ને બીજું શું નાખવાનું, આ ધાણા જીરું મિક્સ, પછી 1 ચમચ લાલ મરચું. તીખા હોય તો જ પતરાળા સારા લાગે, ન તો ના સારા લાગે. તો મીઠું મારે થોડુંક જ નાખવાનું છે, મેં મસાલા ભેગું વાટ્યું હતું એટલે ખારું થઈ જશે. થોડી હળદર ના નાખો તો ચાલે. તો હવે છે ને ખાંડ ના નાખીએ ને તો ગળે ઉતરતા નહીં. ખાંડ નાખેલું હોય ને તો ગળામાં જલ્દી અટકે નહીં. હું તો મારા પ્રમાણમાં જ નાખું છું. તો હવે છે ને લીંબુ, એક આખું લીંબુ, સરસ. હવે સરસ મિક્સ કરી લો. પછી લાસ્ટમાં ખારો એકવાર હું મિક્સ કરી લઉં આને. સરસ મિક્સ થઈ ગયું છે ને હવે લાસ્ટમાં ખારો. આ ટાટાનો છે. તો હવે સરસ મિક્સ કરી લેવાનું છે. પાણી નાખવાનું એટલે સરસ મિક્સ થઈ જાય. વધારે ના નાખવાનું, થોડુંક જ, એટલે બધા ગોળમાં સરસ મિક્સ થઈ જાય. મારો વિડીયો બનાવવા માટે હું કોઈને ઉપયોગ લેતી જ નથી, ભાગ્ય જ લઉં છું, જાતે જ બનાવું. શું કામ ડિસ્ટર્બ કરવા, કોઈને ના કરવાનું. તો હવે સરસ મિક્સ કરી લેવાનું. ખારો તો વધારે ના નાખવાનું, આમાં માપનું નાખવાનું. તો હવે છે ને સરસ મિક્સ થઈ ગયું છે. હવે લપેટી કાઢું, લપટ.
તમારે ખાવા તો આવી જજો ગરમા ગરમ. પતરાળા સરસ લપટીને મૂકી દીધા છે. તો હવે થોડી વારમાં બફાઈ જશે. 15 મિનિટ લાગશે ઓછામાં ઓછી. તો હવે ઢાંકી દઈએ. 15 મિનિટમાં ઢંકાઈ જશે, બફાઈ જશે, ઢંકાઈ જશે ને બફાઈ જશે. અમારા પતરાળા તો રેડી થઈ ગયા. આર્યનને તો રહેવાતું નથી. મમ્મી જલ્દી કર ખાવા માટે. મમ્મી જલ્દી કર વગર નહીં બફાઈ. આમ થઈ ગયા છે બાપા. આ કાઢવા પડે. એક આઠા છે, બળી જવાય. તો સરસ બફાઈ ગયા છે. તો હવે ફટાફટ કટિંગ કરી વઘારી દઈએ પછી. તો ગાઈસ મારા પતરાળા થઈ બી ગયા અને કાપી બી લીધા. તો હવે છે ને વઘાર કરું છું. શું કામ? તો હમણાં શું તો સૂબી જાય છે બર્થડેમાં. અમે તો જમી લઈશું હો પાછા. તો પતરા કાપીને રેડી કરી દીધા છે. આજે તો સૂબી ભલે ના ખાય. તલનો વઘાર કરવાની જ છું. બહુ મસ્ત લાગે તલનો વઘાર કરીએ એટલે.